ગુજરાતમાં અત્યાર સુધીમાં અડધું ચોમાસું પૂર્ણ થઈ ચૂક્યું છે અને સરેરાશ કરતાં વધુ વરસાદ થયો છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જોર ઘટ્યું છે. હવામાન વિભાગે આગામી 2 મહિના ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે કરેલી આગાહી નીચે મુજબ છે. વર્તમાન વરસાદની સ્થિતિ 31 જુલાઈ સુધી. રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ 62.93%. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત 66.93%. સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્ર 55.09%. અન્ય વિસ્તારોમાં વરસાદ કચ્છ 64.16%. ઉત્તર ગુજરાત 65.38%. પૂર્વ અને મધ્ય ગુજરાત 64.84%. આંકડા દર્શાવે છે કે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં હજુ પણ સારો વરસાદ થયો નથી અને ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. આગામી 2 મહિના ઓગસ્ટ સપ્ટેમ્બર માટે આગાહી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસાના બાકીના અડધા ભાગમાં ગુજરાત સહિત દેશભરમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ઓગસ્ટ મહિનાની આગાહી. શરૂઆતમાં રાજ્યમાં વરસાદનું જોર ઓછું રહેશે. મધ્ય ભાગથી વરસાદનું જોર ફરી વધશે, પરંતુ ખૂબ જ ભારે વરસાદની શક્યતા ઓછી છે. વિસ્તાર પ્રમાણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ થશે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સરેરાશ કરતાં વધુ વરસાદ થઈ શકે છે. સંપૂર્ણ બાકી ચોમાસા ઓગસ્ટ સપ્ટેમ્બરની આગાહી. હવામાન વિભાગે આગાહી કરી છે કે બાકીના 2 મહિનામાં દેશભરમાં સરેરાશ કરતાં વધુ વરસાદ થશે. ગુજરાતમાં પણ મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગર અહીં વરસાદ સામાન્ય રહેવાની ધારણા છે. આગાહી પ્રમાણે ચોમાસાના છેલ્લા મહિનામાં એટલે કે સપ્ટેમ્બરમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા વધુ